जय संविधान जय भारत। आप देख रहे हैं बहुजन की आज़ादी टीवी चैनल। दोस्तों, समस्त ठाकुर और कोળી समाज एकता समिति, ठाकुर समाज आरक्षण समिति गुजरात की ओर से स्नेह मिलन का आयोजन किया गया था। इस स्नेह मिलन में ठाकुर और कोળી समाज के गणमान्य व्यक्ति और बुद्धिजीवी वर्गों को आमंत्रित करते हुए अपने समाज के हित में और संवैधानिक अधिकारों के हित में हमें अपने एक समाज से एक रणनीति बनानी होगी और जिसके कारण हमारे समाज को यह सारे अधिकार और हक मिल सके। और हम गुजरात में 65% अर्थात 65% हमारी संख्या होने के बावजूद भी हमें ठाकुर और कोળી समाज को प्रमुख प्रतिनिधित्व से दूर रखा जा रहा है। यह बात उन्होंने दुख व्यक्त करते हुए समाज को एक संदेश दिया कि हमें एकजुट होकर हमें हक अधिकार प्राप्त करने के लिए संवैधानिक तौर पर हमें आंदोलन शुरू करना होगा। हमें अपने अपने संगठन को मजबूत करना होगा। गांवों शहरों में जो भी हमारा समाज बसा हुआ है उस समाज को इकट्ठित करते हुए अपने समाज के हक अधिकारों के लिए लड़ाई लड़ने के लिए समाज को भी साथ में लेना पड़ेगा। तो इस संदर्भ में यह स्नेह मिलन के अंतर्गत यह सारी चर्चा और संवाद हुआ, जिस संवाद के कारण समाज में एक नई स्फूर्ति और ऊर्जा निर्माण हुई और बुद्धिजीवी वर्ग ने यह बात बताई कि हमें शिक्षा और नौकरी सभी क्षेत्र में हमारा आरक्षण और हमें प्रतिनिधित्व मिलना चाहिए। इसलिए उन्होंने कहा, यह देखिए अलग अलग समाज के अलग अलग संगठन और जिसने यह कार्यक्रम आयोजित किया, यह लोगों के अपने अपने विचार और मंतव्य उन्होंने व्यक्त किया। हम यह वीडियो देख रहे हैं अजमल जी ठाकुर जो इस कार्यक्रम में बहुत ही अग्रणी भूमिका निभा रहे, तो इनसे सुनिए। બંને સમાજના હક અધિકારો માટે જે ન્યાય અપાવવા માટે જે લડત લડી રહી છે સમિતિ ઠાકોર કોળી એકતા મિશન અને ગુજરાત ઠાકોર સમાજ સમિતિ એમ થયું કે આજથી 34 વર્ષની નોકરી થઈ હાયર સેકન્ડરીમાં એમએ છું એમ થયું કારણ કે બધા કાયદા કાનૂન બધું અભ્યાસમાં આવતું હતું, ભણાવતા હતા છોકરાને કેમ્પમાં. પછી એમ થયું મારો આપણો સમાજ કેવો જઈ રહ્યો છે, આ સમાજને કેટલો બધો અન્યાય થઈ રહ્યો છે. અમારે ત્યાં હોસ્ટેલ ચાલે છે અને બધું અમે ગણતરી કરીને નોકરીમાં પણ મને કેટલીક ઠેસ વાગી, કેટલાક અનુભવો થયા. આ બધા અનુભવોના આધારે એમ થયું કે આપણે એવું કંઈક કામ કરીએ કે ચલો સમાજ માટે કંઈક સ્વખર્ચે લડીએ. અને એ માટે અમે જે રીતે શિક્ષિતોનો સંગઠિત બનો સંઘર્ષ કરો બાબા આંબેડકરે જે સૂત્ર આપ્યું હતું એમાં અમે પણ જોડાયા. ક્ષત્રિય ઠાકોર હક અને અધિકાર સમિતિ એવી એક સમિતિ બનાવી નાની અને એ સમિતિમાં સ્વેચ્છાએ કેટલાક સભ્યો જોડાયા. મોટાભાગના શિક્ષકો છે અને બાદરજી કરીને જે અમારા પ્રમુખ છે એ ધોરણ 6 ભણેલા છે. બાદરજી સાહેબ આવો ઉપર અહીં આવો, ખાલી આવો એક વાર ખાલી પરિચય થાય. ધોરણ 6 ભણેલા છે એ અમારા પ્રમુખ છે, અમને ગાઈડન્સ આપે. હમણાં બેન સરોજબેને સરસ મજાની વાત કરી કે આપણામાં શું છે કે અંધશ્રદ્ધા, દૂષણો અને અદેખાઈ સરોજબેન આગળ જાય છે પણ પેલા કુટુંબવાળાને આગળ ઊભા કર્યા એમણે વિચારવું પડે કે આપણો મોભ આગળ છે અને આપણો પાછળ છે, તો એ મોભના લીધે આપણે પણ આગળ જઈશું. પણ આપણે અનામત સમિતિ દ્વારા જે સ્નેહ મિલનનું આયોજન કર્યું અને એમાં પધારેલા તમામ ભાઈઓ બહેનો વડીલો નો ખૂબ ખૂબ આભાર. સાથોસાથ નવા વર્ષની તમામને હાર્દિક શુભકામનાઓ. પરંતુ મૂળ નિવાસી ઠાકોર અને કોળી
સમાજની ગુજરાતની અંદર 2.5 કરોડ કરતા વધારે વસ્તી હોય, તેમ છતાં પાયાના પ્રશ્નોને લઈ અને પીડિત હોય, સમાજની અંદર સમાજને પણ ખબર હોય, રાજકીય લોકો જે આપણા સમાજના સરકારમાં બેઠા છે એને પણ ખબર હોય, પણ જ્યારે સમાજને હક અધિકાર અપાવવાની વાત હોય ત્યારે જે સરકારમાં આપણા લોકો બેઠા છે તે કાંઈ વાત કરતા નથી, જેના થકી આજે આ સમસ્ત ઠાકોરોને કોળી એકતા સમાજ પીડિત છે. હમણાં તાજેતરનો એક દાખલો તમને આપું. ગીર સોમનાથની અંદર કોળી સમાજની વાડી 4 વીઘા જેવી વાડી હોય, 32 વર્ષથી એને ઠરાવ કરીને આપી હોય અને અત્યારે જમીન કિંમતી થઈ ગઈ હોય, કલેક્ટરને સરકારને જરૂર હોય, એને પાડવાની વાત હોય ત્યારે નાના કોળી સમાજ 20-25 હજાર જેવા સંગઠિત થઈ ગયા. યુદ્ધના ધોરણે વાડી પાડવાનું કાર્યક્રમ રદ રાખવામાં આવ્યો, કારણ કે લોકો સંગઠિત થઈ ગયા, સમાજે એની તાકાત બતાવી. એ જ પ્રકારે જેમ રમેશભાઈ અજમલજીએ વાત કરી એમ દરેક જિલ્લાની અંદર સમસ્ત ઠાકોરોને કોળી એકતા સમિતિના કન્વીનરોની નિમણૂક થાય. આ બાજુથી અજમલજી તમે તૈયારી કરો, સૌરાષ્ટ્ર ગુજરાતની અંદરથી અમે તૈયારી કરવી અને આ સરકારને આપણા સમાજની તાકાત અને સરકારની ઓકાત બતાવવી પડશે, ત્યારે જ આવા નાના મોટા પ્રશ્નોનું નિરાકરણ આવશે. છેલ્લા 10-15 વર્ષથી સતત લડતા આવ્યા છે, પણ નિરાકરણ નું આવે. એનું એક જ કારણ કે સરકારની અંદર બેઠેલા સમાજના આગેવાનોને કાંઈ પડી નથી, પણ સમાજના શુભ ચિંતકો, હવે આ નિવૃત્ત બધા અધિકારીઓ જ્યારે મેદાને આવ્યા છે ત્યારે હવે મને એવું નથી લાગતું કે આમાં આપણને પરિણામ નહીં મળે. તો યુદ્ધના ધોરણે ગુજરાતની અંદર મજબૂત કમિટીની રચના કરી તારીખ નક્કી કરવામાં આવે અને ગાંધીનગર મુકામે એવો જબરદસ્ત કાર્યક્રમ આપી કે ન છૂટકે આપણી વાત સાંભળવામાં આવે અને તમામ પ્રકારના હક અધિકાર આપણને આપવામાં આવે. કારણ કે એવું બહુ ઘણું થઈ ગયું, હવે લડવું, આર પારની લડાઈ લડવી પડશે. તો આ પ્રસંગની અંદર પધારેલા તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. આજે જ્યારે લાકડોળા ગામ ખાતે આપણું જે સ્નેહ મિલનનું આયોજન કરનાર અમારા આજે જ્યારે લાકડોળા ગામ ખાતે આપણું જે સ્નેહ મિલનનું આયોજન કરનાર અમારા ઠાકોર અને કોળી એકતા સમિતિ અને ઠાકોર સમાજ અનામત સમિતિ તરફથી અમને અહીં આમંત્રિત કરવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. ઘણા બધા મિત્રોએ વક્તવ્યો આપ્યા, ઘણી બધી વાતો કરી. અંતે વાતોનો સાર તો એ જ છે કે આપણે આટલા પછાત કેમ, મૂળ નિવાસી તો આપણે છીએ, બાકી જે સવર્ણો तो ये रहा ठाकुर समस्त कोળી समाज का सम्मेलन. इस ठाकुर कोળી समाज एकता समिति गुजरात आरक्षण समिति ने गांधीनगर कलादरोदा स्थान में एक बहुत ही मैत्रीपूर्ण बैठक का आयोजन किया, जिसमें चर्चा की है कि गुजरात के प्रत्येक जिला मुख्यालय में कोળી समाज और ठाकुर समाज के आयोजक नियुक्त किया जाए और कन्वीनर नियुक्त किया जाए और समाज को अधिक से अधिक संगठित किया जाए. उन लोगों को बुनियादी अधिकारों के लिए, संवैधानिक अधिकारों के लड़ाई लड़ने के लिए कानूनी तौर पर तैयार किया जाए. ठाकुर निगम के अंतर्गत पर्याप्त धनराशि और उनको जनगणना, जाति आधारित जनगणना और जातिवाद को खत्म करने के लिए शिक्षा, औद्योगिक क्षेत्र में समानता और समाज के विकास के भीतर भाईचारे का विकास पर भी चर्चा
और विचार किया गया। गांधीनगर में मौलिक अधिकारों के लिए एक आंदोलन शुरू करने का निर्णय भी किया गया है। अगले कुछ ही दिन में समस्त ठाकुर और कोળી समाज एकता समिति की ओर से और इनके आयोजक संयोजक अमलजी ठाकुर, रमेश भाई मेर, पतुजी ठाकुर, मुकेश भाई राजपरा, दाना भाई राजपरा, नवघन जी ठाकुर और समाज के आरक्षण समिति के संयोजक अमर सिंह डाबी ठाकुर, गोपाल जी ठाकुर, मेला जी, हिम्मत जी ठाकुर, रबारी समाज के, ओबीसी समाज के, एससी समाज के, अनुसूचित जाति के लोग भी काफी इस कार्यक्रम में उपस्थित रहे और बड़ी संख्या में इनकी संख्या देखने को मिली। रबारी समुदाय से, जिसको हम गौड़ी या तो गौपालक समाज कहा जाता है, इसमें रबारी समाज के मुख्य कार्यकर्ता रघुभाई देसाई और रमेश भाई तथा अन्य समाज के लोग भी थे। बामसेप के भोजन विचारक हसमुख भाई चंद्रपाल जी भी इस कार्यक्रम में हाजिर रहे और समिति की और रघुभाई देसाई, रमेश भाई देसाई अनुसूचित जाति के काफी कार्यकर्ता और मार्गदर्शक भी इस कार्यक्रम में हाजिर रहे। बहुजन चिंतक और बामसेप के कार्यकर्ता हसमुख चंद्रपाल जी भी इस कार्यक्रम में रहे हैं और मीनाबेन आरक्षण समिति की महामंत्री सरोजबेन वकील है जो विष्णुनगर से पधारे थे। अर्शी भाई कोडिनार से, महेंद्र भाई तारापुर से और ऐसे अन्य गणमान्य व्यक्ति इस कार्यक्रम में हाजिर रहकर सभी का एक ही कहना है कि हमें आज भी ओबीसी समाज के साथ में अन्याय हो रहा है और वह हमें कानूनी तौर पर अपना न्याय प्राप्त करना है। तो दोस्तों, यह वीडियो आपको कैसा लगा ज्यादा से ज्यादा कमेंट बॉक्स में लिखें और ज्यादा से ज्यादा शेयर करें, सब्सक्राइब करना ना भूलें। जय संविधान, जय भारत।